હેલો ઓલ, રાજ પાંધી સર હિયર. અમિત સર ઓલરેડી તમને ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. આપણે અત્યારે ગુજરાતી મીડિયમનો લેક્ચર ડિસ્કસ કરીએ છીએ કે જેમાં હું તમને મેથ્સના જે આપણી ઇન્ડેક્સ અનુક્રમણિકા આપેલી છે એનો જસ્ટ ઇન્ટ્રોડક્શન આઈડિયા આપું છું કે કયા ચેપ્ટરમાં આપણે કેવી વાતો કરવાની છે. સો ચાલો લેટ વી સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ ચેપ્ટર. પહેલું જે આપણને આમાં દેખાય છે એ ચેપ્ટરનું નામ છે ગણ. ઓલરેડી તમે લોકો સ્ટડી કરીને આવ્યા છો, થોડું ઘણું તમને આઈડિયા છે જ ગણ વિશે. થોડી ડિટેલમાં આપણે આમાં વાત કરશું કે ફોર એક્ઝામ્પલ હું કોઈ આવું લિસ્ટ બનાવું કે એની અંદર કરલી બ્રેકેટ છગડીયો કાઉન્સ કે જેમાં હું કોઈ નંબર્સ લખતો હોઉં -2 0 5, તો આવા નંબર્સનું એક લિસ્ટ બનાવો છો તો આ એક ગણ છે. ગણને દર્શાવવા માટે તમે કેપિટલ લેટર્સનો યુઝ કરો છો. તમને બેઝિકલી આવો આઈડિયા છે. અંદર એલિમેન્ટ્સમાં એટલે કે ઘટક તરીકે અહીંયા ડિજિટ જ હોય એવું કંઈ કમ્પલસરી નહીં. સપોઝ તમે કોઈ મેમ્બર્સની જગ્યાએ એવું બી કરી શકો છો કે એક હું ટીમ બનાવું કે ફોર એક્ઝામ્પલ ક્રિકેટ ટીમ્સ જે છે એનું એક લિસ્ટ બનાવું કે જસ્ટ આઈપીએલની ટુર્નામેન્ટ જે હમણાં જ અમુક લોકોની ફેવરિટ ટુર્નામેન્ટ કેન્સલ થઈ ગઈ એ ટુર્નામેન્ટની બધી ટીમના નામ લખો એની અંદર. મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, આવા બધા નામનું લિસ્ટ બનાવો. એ પણ એક ગણ કહી શકાય. વેલ ડિફાઇન્ડ હોવું જોઈએ, બરાબર. હવે એમાં જ પણ કોઈ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બનાવો, એના અંદરના પ્લેયર્સના નામ લખો તો બી એક ગણ છે. આવું તમે પોપ્યુલરિટીમાં ઓલમોસ્ટ જોવો તો N, Z, Q, R આ તો તમે ડિસ્કસ બી કરી ગયા છો કે N રિકોલ કરી આપણે એને યાદ કરો એમાં કેવા ઘટકો હતા. કરેક્ટ, બધા ધન પૂર્ણાંકો. પોઝિટિવ હોવા જોઈએ, ધન હોવા જોઈએ અને પૂર્ણાંક હોવા જોઈએ. આ બધા પાછા Z માં રિપીટ થશે 1 2 3 ઇન્ફાઇનાઇટ સુધી. એ સિવાય 0 નેગેટિવ નંબર્સ આ પણ એની અંદર આપણને દેખાશે. આ પણ તમને યાદ જ હશે, પૂર્ણાંકોનો ગણ એટલે Z. પછીનો ગણ Q. Q માં શું હતું? યસ, સમય સંખ્યાઓ. તો સમય સંખ્યા રિકોલ કરીએ તો કોઈને યાદ ન હોય કદાચ તો થોડું ટૂંકમાં આપણે કહીએ તો 5/2 જેવો કોઈ નંબર હોય 2.5, તો આ સમય છે કે અસમય? યસ, કરેક્ટ, ઇટ ઇઝ સમય. આ જે છે આ નંબર છે એ રેશનલ છે. ઇટ ઇઝ રેશનલ નંબર. આ સમય સંખ્યા છે. કોઈ આવો નંબર હું લઉં કે 22/7, તમે ઓલરેડી આઈડિયા છે આ પાઈની વેલ્યુ છે, તો પાઈની વેલ્યુ હું 3.14 લઉં છું તો આ બી ખબર હશે કે આ પરફેક્ટ નથી. આ પોઈન્ટ પછી તો આવા ઇન્ફાઇનાઇટ ડિજિટ્સ આવે છે, તો આપણે આને એપ્રોક્સ ઇક્વલ રાખીએ તો પોઈન્ટ પછી આવા ઇન્ફાઇનાઇટ ડિજિટ આવતા હોય તો આ ટાઈપનો નંબર છે એ સમય સંખ્યા નથી. ડિટેલમાં તો ભૂલી ગયા હો તો ચેપ્ટરમાં વાત થશે. આવા બધા એક્ઝેક્ટલી આવા બધા નંબર્સમાંથી આ ટાઈપના નંબર્સ ક્યુમાં અવેલેબલ છે, સમય સંખ્યાઓ, અને આવા ટાઈપના નંબર્સ ક્યુમાં અવેલેબલ નથી. અને આર ની વાત કરું તો એમાં તો બધું આવી જાય. આર એટલે કે એક્ઝેક્ટ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એમાં કમ્પ્લીટલી આપણે બધું જ કવર કરી લઈએ છીએ. તો એક્ઝેક્ટલી આ તમે જે વાત કરી એ ફર્સ્ટ ચેપ્ટરની વાત થઈ. જે એપ્રોક્સ તમે રિકોલ કરીએ આપણે તો 125 યર્સ, 125 વર્ષ જેટલો જૂનો કન્સેપ્ટ છે. એકચ્યુઅલી 100 થી 150 વર્ષની ઇન બિટવીન ઘણા બધા મેથેમેટિક્સને ડિરાઈવ કરેલું છે. એટલે એવું ન વિચારતા કે આપણે આટલી જૂની બુક ભણવાની છે, એવું ન હોય. એની ઇન્વેન્શનનું સ્ટાર્ટિંગ એવું થયું. આમાં અમુક તો 2000 યર્સ પહેલાના એટલે કે બિફોર સેન્ચુરી એ પહેલાના ચેપ્ટર્સ સ્ટાર્ટ થયું હોય એનું ઇન્વેન્શન. પછી ઘણી કન્ટ્રી બદલાઈ ગઈ હોય, એના મેથેમેટિશિયન બદલાઈ ગયા હોય, બધાએ જે ડિરાઈવ કરેલું હોય એ બધાનું ફ્યુઝન એક્ઝેક્ટલી આપણી બુકમાં પરફેક્ટલી એનસીઈઆરટીમાં બનાવીને આપેલું હોય. ચાલો તો આપણે મૂવ કરીએ હવે ઇન્ટ્રોડક્શનમાં ચેપ્ટર નંબર 2 ઉપર. તો ચેપ્ટર નંબર 2 નું તમે ટાઇટલ વાંચો છો, જે ટાઇટલ છે સંબંધ અને વિધેય, બરાબર. તો એ જે પર્ટિક્યુલર તમે જે વર્ડ જોવો છો, પહેલો વર્ડ જે તમને દેખાય છે આમાંથી સંબંધ, એ સંબંધ જે વર્ડ છે એ એકચ્યુઅલી નોર્મલ રીતે વિચારીએ તો સંબંધ એટલે આમ જ વાત થઈ કોરસ્પોન્ડિંગ કે હું એમ કહું કે ભાઈ કોઈ તમારી બ્રધર અને સિસ્ટર, પછી ફાધર અને સન, ટીચર અને સ્ટુડન્ટ, તો આ એક ટાઈપનો સંબંધ છે. બટ આમાં બે ગણ વચ્ચેના સંબંધની વાતો કરશું કે ફોર એક્ઝામ્પલ હું તમને એવી રીતે કહું કે હું અહીંયા એ બે સિમ્પલી આવો એક વેન ડાયાગ્રામ જેવું બનાવું છું. આવા વેન ડાયાગ્રામ તો તમે પ્રીવિયસ ચેપ્ટરમાં પણ જોશો ગણની અંદર, કે જેમાં તમે કદાચ બે સેટ આમ ડ્રો કરેલા હોય અને હું એમ કહું કે આ બંને એ ને બી ગણની વચ્ચેનો આ જે ભાગ છે તો એને કહેવાય બંનેનો કોમન પાર્ટ એ ઇન્ટરસેક્શન, છેદ ગણ. એવી રીતે યોગનું પણ તમને યાદ હશે, સબસેટ પણ યાદ હશે, ઉપગણ બધું જોશે ફરી પાછું. આવા કોઈ બે ગણ મેં લખ્યા છે. એક ઇઝી એક્ઝામ્પલ લઉં તમારી સામે, મજા આવે એવું થોડું. તો સપોઝ આપણે આમાં ઘણા બધા પત્તા રમવામાં ચેમ્પિયન હશે, તો એના માટે પત્તામાં બે કલર આવે છે મેઇનલી. કયા બે કલર હોય છે એ તમને કહેવાની કંઈ જરૂર નથી, બધાને ખબર છે કે એક કાળો કલર હોય અને બીજો કયો કલર હોય? લાલ કલર હોય. તો
તો ઓબ્વિયસલી બધાને લગભગ ખબર છે. પછી એમાં હું 13 કાર્ડના સપોઝ નામ લખી નાખું બધાના લિસ્ટ કમ્પ્લીટલી. તો પછી એને આપણે જોઈન્ટ કરીએ કે સપોઝ એક્ઝેક્ટલી આપણે લાલ કલરનો એકા જે બે છે એ બે જોઈએ છે, તો એને આપણે આમ જોઈન્ટ કરવાના છીએ. તો આ ટાઈપનું જે તમે ડિસ્કશન કરો છો, આ ડિસ્કશન આ એક ટાઈપનો સંબંધ કહેવાય, બે ગણ વચ્ચેનો કોઈ રિલેશન. કે એકો ખરો પણ શેનો, તો કે લાલ કલરનો અથવા એમાંથી ડાયમંડ ગ્રુપનો, એટલે કે ચરકટ તમે બોલો છે એનો આઈડિયા તો વધારે મારા કરતાં તમારી પાસે હશે. ચાલો, તો હવે એ બધું તો ઠીક છે. પછી એમાં બીજું ટાઇટલ વર્ડમાં જે દેખાય છે એ છે વિધેય. આ ચેપ્ટર એકચ્યુઅલી આપણે અત્યારે ફર્સ્ટ પાર્ટ જ ડિસ્કસ કરી છે, ફર્સ્ટ પાર્ટ, બીકોઝ આ જ ટાઇટલ 12થમાં પાછું રિપીટ થશે, સંબંધ અને વિધેય. એટ ધેટ ટાઈમ તમે ડિસ્કસ કરશો એનો મેઇન પાર્ટ અત્યારે ઓછું આવશે, આપણા 11th બુકમાં થોડુંક જ આપેલું છે. વિધેય છે એ સ્પેશિયલ ટાઈપનો સંબંધ છે, એને ઇંગ્લિશમાં ફંક્શન કહે છે. જે કોઈ પર્ટિક્યુલર એકચ્યુઅલી જો તો એ લેટિન વર્ડમાંથી આવેલો છે, બટ એ આપણે હિસ્ટ્રીથી કોઈ મતલબ નથી. નેક્સ્ટ તમારું ટાઇટલ દેખાય છે ત્રિકોણમિતીય વિધેયો. આની પણ તમે હિસ્ટ્રીમાં પહેલા જાઓ તો આપણા ઘણા બધા મેથેમેટિશિયન એવા છે કે જે જૂના ગ્રંથો લખતા, એ સંસ્કૃતમાં લખતા, એમાં આના વિશે પણ ઇન્ફોર્મેશન્સ હતી. ત્યારે કોઈ સમજી ન શકતું એટલું બધું આ લોકોએ બિફોર સેન્ચુરીઝ બી વર્ક કરેલું છે. અને એપ્રોક્સ 1500 વર્ષ પહેલાં પણ આનું બહુ સારું એવું ભાસ્કર અને આર્યભટ્ટ ને એવા બધા મેથેમેટિશિયન જેને કહી શકાય ઋષિમુનિઓને, એ સાયન્ટિસ્ટ અને મેથેમેટિશિયન જ હતા. એને જે ગ્રંથમાં લખેલું એ પછી યુરોપ, મિડલ ઈસ્ટ એ બધી જગ્યાએ ફરતા ફરતા એ બધા ગ્રંથો ગયા અને એમાંથી પર્ટિક્યુલર ગ્રીક લોકોએ પરફેક્ટ આનો આઈડિયા એનાલિસિસ આપી દીધું. એટલે એના વર્ડ્સ ઉપરથી આ નામ પડ્યું ટ્રિગોનોમેટ્રોન. એટલે જેને બે ભેગા કરો ગ્રીક વર્ડ્સ છે, એટલે ટ્રિગોનોમેટ્રી જે આપણે ઇંગ્લિશમાં કહેવાય અને ગુજરાતીમાં એનું નામ છે ત્રિકોણમિતિ. તો ત્રિકોણમિતિની વાત આપણે કરીએ છીએ તો એમાં તમને ઓલરેડી થોડુંક તો ખબર છે જ, કારણ કે તમે એની પાછળ ભણીને આવ્યા જ છો. હું આવી રીતે કોઈ કાટકોણ ત્રિકોણ બનાવવું, અહીંયા એંગલ થીટા મૂકી દઉં અને હું નામ આપી દઉં કે સપોઝ આ છે એક્સ, આ છે વાય અને અહીંયા છે આર. તો હું એમ કહું કે સાઇન થીટા, તો એ છે સામેની બાજુ છે એમાં કર્ણ શાક, કોઈ પાક કહે છે કોસને, પાસેની બાજુ કર્ણ ટેન, બધું તમને આઈડિયા છે. તો આવું થોડુંક બેઝિકલી સ્ટાર્ટ થશે. પછી ત્રિકોણમિતિમાં તમે એમ કહો કે સાઇન 30 ડિગ્રી, તો બધાને આઈડિયા હશે, એની વેલ્યુ ન હોય તો યાદ કરી લેજો. સાઇન 30 ડિગ્રી 1/2, 0.5, 0.5, 1/2. તો સાઇન 300 ડિગ્રી, થોડું આપણી બહારની વાત ગઈ, બટ ડોન્ટ વરી, 3000 હશે તો આપણે ડિસ્કસ કરી લઈશું, ઇઝી છે. બધું ચેપ્ટરમાં ડ્યુરિંગ ધેટ ડિસ્કશનમાં આવશે જ. ત્રિકોણમિતિનો એકચ્યુઅલી રિયલ લાઈફમાં પણ લોટ્સ ઓફ યુઝ છે. કોઈ એમ કે આ બધું થીટા ને બધું શું કામ ભણીએ છીએ આપણે, થીટો શું કામ લાગે, તો ઇટ ઇઝ એકચ્યુઅલી યુઝફુલ. તમને હું જસ્ટ એમને એમ કહું કે ફોર એક્ઝામ્પલ ચાલો આપણે આર્યભટ્ટ, હમણાં જે સાયન્ટિસ્ટનું નામ લીધું આપણે ઋષિમુનિનું, એમાં આલિયા ભટ્ટ અમુક વિચારતા હોય તો આપણે આલિયાથી એક્ઝામ્પલ બનાવીએ કે આલિયા ભટ્ટ માની લો કે એક પ્લેનમાં જાય છે, એ તો જાય, એ પ્લેનમાં જતા જતા એને નીચે પાકિસ્તાન આવ્યું ને એને એમ થયું આની ઉપર હું એક બોમ્બ ફેંકી દઉં, મજા આવી જાય. તો એ બોમ્બ ફેંકવા માટે એને એમને એમ પાકિસ્તાનમાંથી નીકળે ને અહીંયા જ ઉડાડવું હોય તો ત્યાં જ મૂકી દેવાનું, એ જ સીધું પડે નહીં. એના માટે કેલ્ક્યુલેશન્સ કરવા પડે. તો એમાં કંઈ આલિયા કંઈ દાખલો ગણવા ના બેસે, એ તો બધું સોફ્ટવેર બેઝ હોય. મિલિટરી જે આપણી છે એ બધું વર્કઆઉટ કરતી હોય, જ્યારે રિક્વાયરમેન્ટ આવે કે ભાઈ એક્ઝેક્ટ અહીંયા જ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની છે તો એ ત્યાં જ બોમ્બ ફૂટે, ત્યાં જ મિસાઇલ છે. એ બધું ટ્રિગોનોમેટ્રીથી જ પોસિબલ બન્યું છે. આ બ્રિજીસ તમે બને છે, રોડ રસ્તા બને છે, એ બધું એના એકોર્ડિંગ જ થયું છે. ઇવન ઇન રોકેટ સાયન્સ, બરાબર, ઇવન ઇન એટમ સાયન્સ, ઇવન ઇન ઇલેક્ટ્રિક સર્કિટ્સ, ઇવન ઇન મ્યુઝિકલ ટોન્સ, કેટલી બધી જગ્યાએ ટ્રિગોનોમેટ્રી યુઝફુલ છે. બટ આપણે એના માટે હજુ થોડા નાના છીએ, તમે થોડા મોટા થાઓ પછી આ બધું ડિસ્કશનમાં હાયર સ્ટડીઝમાં આવશે થોડું ઘણું. ચાલો, આપણે સારું એવું ચેપ્ટર છે ત્રિકોણમિતિ, એ તમને કદાચ એમ કહી શકાય કે ખૂબ જ કામ લાગશે અને લાઈફ ટાઈમ તમારો પિછોડીનું કે આનું ફોર્મ્યુલાનું જે લિસ્ટ છે એ તમારે ખૂબ જ હેવીલી યુઝ થશે આગળ જઈને પણ કોલેજમાં પણ. નેક્સ્ટ, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. બહુ નાનું એવું ચેપ્ટર, નાનું એટલે એક જ એમાં સિદ્ધાંત, જે ચેપ્ટરનું ટાઇટલ છે ગાણિતીય અનુમાન. હનુમાન નથી, ભગવાન નથી, ગાણિતીય અનુમાન. તો એ એક જ સિદ્ધાંત, એક જ સૂત્ર, એક જ સ્વાધ્યાય, સાવ સિમ્પલ વાતો કરશું. એની અત્યારે એકદમ નાનકડી એવી વાત કરું તો માની લો કે મારી પાસે અમુક કામ છે ને ટાઇલ્સ ગોઠવેલી છે. તો આ ટાઇલ્સ મેં ગોઠવેલી હોય લાઈનમાં અને હું એકાદી ટાઇલ્સને આમ ધક્કો મારી દીધો છે મેં, તો બાકીની બધી પડવા માટે વન કોરસ્પોન્ડિંગ ટુ સેકન્ડ, એના પછી નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. તો આ રીતનો એક કન્સેપ્ટ છે, આવો એક નિયમ છે. જો નિયમ અત્યારે સમજાવી દઈશ તો ચેપ્ટરની મેઇન વાત જ પૂરી થઈ જશે. સો બધી વાત ત્યારે ડિટેલમાં થશે. નાનું એવું ચેપ્ટર, બહુ કંઈ ખાસ યુઝફુલ નથી. નેક્સ્ટ છે એ છે સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. એવરેજ ચેપ્ટર, સારું ચેપ્ટર. સંકર એટલે વળી સંકર આવ્યું હમણાં કે હનુમાન, હવે શંકર ભગવાન,
એટલે શંકર બી કેરફુલ, જરાક વાંચો શંકર મેં કઈ રીતે લખ્યું છે. આ શંકરને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર. તમને હું એના માટેની એક નાની વાત કરું કે ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ નંબર્સ છે, કે સપોઝ મારી પાસે કોઈ એવો નંબર છે કે x² કે જેનો સ્ક્વેર એક્ઝેક્ટલી મારી પાસે છે 4, અને આનો હું તમને એમ કહું કે આનું મને વર્ગમૂળ આપો તો તમે આપશો +2, કોઈ પરફેક્ટ આન્સર આપશે +or-2, બીકોઝ બંને પોસિબલ છે. તો હવે આમાંથી કદાચ હું એમ કહું કે ભાઈ ચાલો આ થોડુંક એક્ઝામ્પલમાં લિટલ બીટ ચેન્જ કરીએ, x² = 4 નહીં, એને હું લઈ લઉં છું -4. તો તમે જો એમ કોઈ વિચારતા હોય કે -4 નું વર્ગમૂળ, તો કોઈ એમ કહે છે કે ન મળે, તો એ લોકો સાચા છે, એ જ કરેક્ટ આન્સર છે. માઇનસ સંખ્યાના વર્ગમૂળ કોઈ દિવસ મળે નહીં. તો અહીંયા તો સોલ્યુશન અટકી ગયું. તો આનું જરૂર પડે તો કંઈક એપ્લિકેશન બેઝમાં રિયલ લાઈફમાં જરૂર પડી કે ભાઈ કંઈક આગળ કેલ્ક્યુલેશન કરવું છે, જોશે જ આનો આન્સર, તો શું કરવું? તો એના માટે મેથ્સમાં કંઈક નવી ઇમેજિનેશન આવી. એમાં એ લોકો એક આ નંબરને 4i² થી રિપ્રેઝેન્ટ કર્યો, એટલે કે ઇન શોર્ટ ત્યાં i² -1 લીધું, અને 4 × -1 લખીને આમ લખી શકો તમે. તો આ સ્ક્વેર થોડો નેગેટિવ હોય, તો એવો કંઈક નંબર એઝ્યુમ કર્યો છે, એની ઇમેજિન કરી છે, ઇમેજનરી નંબર. આ કલ્પના કરી કે મેથ્સમાં કલ્પના ઘૂસી ગઈ. પણ આ સ્પેશિયલ બ્રાન્ચ છે, આના પૂરતી લિમિટેડ વાત છે કે જે i² -1 હોય એવો એક નંબર લીધો, તો એનાથી આગળ સોલ્યુશન ફર્ધર પોસિબલ બન્યું. હવે આનું રૂટ પોસિબલ થયું કે 4 નું રૂટ 2 અને i² નું i, અને ઓબ્વિયસલી +or- સાઇન તો હોય જ. તો હવે આવા બધા નંબર્સ એ સિવાય તમે જુઓ તો ઓલું જે ચેપ્ટરના ટાઇટલમાં દ્વિઘાત સમીકરણ છે એ તો તમે ભણ્યા છો. એમાં તમારે d કે ડેલ્ટા તમે જે બોલતા એનું ફોર્મ્યુલા હતું b² - 4ac. પછી જેમાંથી તમે ઓલા અવયવ પણ મેળવતા, જોશે જ, યાદ હોય તો બેસ્ટ છે. આ ડેલ્ટા જે છે એ સપોઝ નેગેટિવ આવ્યો કોઈ વાર ગુણે, તો આપણે એમ કહેતા કે એના વાસ્તવિક બીજો ન મળે, પણ હવે એ પોસિબલ છે. હવે આપણે આ બધી વસ્તુનો યુઝ કરી અને એ પોસિબલ કરશું. આ ડિસ્કશન ડિટેલમાં ચાલશે તે ચેપ્ટરમાં, જેનું નામ હતું શંકર સંખ્યા. નેક્સ્ટ આપણે મૂવ કરી તો ચેપ્ટરના ટાઇટલમાં તમને જે દેખાય છે એ એક્ઝેક્ટલી શું છે? યસ, એ દેખાય છે આપણને સુરેખ અસમતા. તો સુરેખનો મતલબ છે કે એમાં એક જ ઘાત હોય, x, y, એમાં કે સ્ક્વેર કે ક્યુબ કેવું કંઈ નહીં. બીજી એક વાત કે અસમતા, આને આપણે સમતા કહેવાય, ઇક્વાલિટી. ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર ઓર ઇક્વલ, લેસ ઓર ઇક્વલ, આને કહેવાય અસમતા. ઓલમોસ્ટ જે પ્રાઇમરી બેઝિક લેવલની વાત છે એમાં આખું ચેપ્ટર પતી જશે. હમણાં મેં કીધું હતું કોઈ ચેપ્ટર બહુ ઇઝી છે, કે ફોર એક્ઝામ્પલ આ નંબર 4, નંબર 6 અને આગળ પણ એક આવશે નંબર 12, બહુ જ સહેલા ચેપ્ટર છે, કંઈ જ નથી એમ. એટલે આવી બધી અસમતાઓમાં આપણું ચેપ્ટર પૂરું કરી નાખશે. કેમ કહી કે ભાઈ ચાલો આપણા ક્લાસરૂમના બધા સ્ટુડન્ટ્સની જે હાઇટ છે એ બધાની લેસ દેન 6 ફીટ છે, 6 ફૂટથી નાની છે. તો વાત સાચી જશે. કોઈક બહુ લાંબુ આવી જાય તો વાત અલગ છે, બાકી તો 6 ફૂટથી સ્મોલર જ હશે બધા. તો આ બધી વાતો આપણે એમાં કરવાની થશે. સહેલું એવું ચેપ્ટર છે. નેક્સ્ટ હું તમને આઈડિયા આપું છું, ઇન્ટ્રોડક્શન, ક્રમચય અને સંચય. ટાઇટલ રીડ કરીએ. ટાઇટલ રીડ કરતા જ તમને એમાં બે નવા શબ્દો દેખાણા, ક્રમચય અને સંચય. તો આ સમજવા માટે હું એક નાનું એવું એક્ઝામ્પલ લઉં, એટલે તમને એ પણ ખ્યાલ આવે કે આનો મતલબ શું, ક્રમચય એટલે શું અને સંચય એટલે શું. તો ક્રમચય જે છે એ એરેન્જમેન્ટની વાત કરે છે, ગોઠવણીની. હું એમ કહું કે ચાલો માની લો કે અહીંયા તમારું હાઉસ, તમારું હોમ છે, ઇન બિટવીન ટેમ્પલ આવે છે અને છેલ્લે તમારી ત્યાં સ્કૂલ આવે છે. આ તમારો રેગ્યુલર રૂટીન એક રસ્તો છે. હવે પેઇન્ટિંગ નથી કરતો, હું સિમ્પલ આઈડિયા લઉં છું. સો એક્ઝેક્ટલી સપોઝ તમારે તમારા ઘરેથી મંદિરે જવા માટેના બે ડિફરન્ટ રસ્તા છે, બે ડિફરન્ટ શેરીમાંથી તમે જાઓ છો, સ્ટ્રીટ 1, સ્ટ્રીટ 2, અને તમે એક્ઝેક્ટલી ટેમ્પલથી તમારી સ્કૂલ સુધી જાઓ છો, તેના માટે 3 રોડ તમારી પાસે અવેલેબલ છે. કોઈ બી રોડ તમે સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તો ટોટલ ઘરેથી સ્કૂલે જવાના કેટલા રસ્તા બન્યા? ઇઝી દેખાતું હશે આમાં, જો જે આવું જ છે, S1R1, બીજો S1R2, S1R3, અથવા S2R1, S2R2, S2R3. ઇઝીલી કાઉન્ટ થઈ ગયા. આ 2 ના 3 સાદો ગુણાકાર, 2 × 3 6. તો આમાં આની શું જરૂર પડી કોમ્પ્લેક્સ? આ બધી સોરી ક્રમચય. તો ક્રમચય પરમ્યુટેશન સમજવા માટે આ તો ઇઝી એક્ઝામ્પલ હતું, ફંડામેન્ટલ ટાઈપનું. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કે મારી પાસે 3 ડિજિટનો લોક છે. આપણે ઓલી સુટકેસ જોઈ હશે જેમાં નંબર લોક આવતા હોય, એ નંબર લોક વાળી 3 ડિજિટની કોઈ એક બેગ છે.
એ લોક થઈ ગયો. હવે લોક થઈ ગયા પછી આપણે ભૂલી ગયા કે એક્ઝેક્ટલી એમાં નંબર કયો હતો. તો હવે આમાં કેટલી ટ્રાય કરવી પડશે ત્યારે એ ખુલશે. ટોટલ કેટલી પોસિબિલિટીઝ છે. તો એના માટે આ 0 નંબર બી રાખી શકાય છે. કોઈ 0 0 0 એવો ઇઝી રાખ્યો હોય તો પહેલાં જ ગયા આપણો અઠિયો લાગી ગયો. પણ સપોઝ એ નંબર નથી તો એવા નંબર તો કેટલા ટ્રાય કરવા. તો ટ્રાય કેટલી વાર કરવી પડે? તો કે 0 1 2 3 9 સુધી ગમે તે આવી શકે. 0 થી 9 એટલે કે 0 થી 9 અહીંયા 10 પોસિબિલિટીઝ છે મારી પાસે. એવી જ પોસિબિલિટી અહીંયા બી હોઈ શકે. 0 રિપીટ થાય. કોઈ 1 2 3 રાખ્યો હોય તો એવો નંબર પણ મારે અહીંયા 1 2 3 ગમે તો હોઈ શકે. એટલે એમાં બી 10 પોસિબિલિટી અને અહીંયા બી 10 પોસિબિલિટી. કરો ગુણાકાર આની જેમ. આ તો 1000 ચાન્સીસ કરવા પડે ત્યારે આપણને પરફેક્ટ નંબર મળે. લક સારા હોય તો વહેલો નંબર મળી જાય. પણ કોપી સુટકેસ નથી ખોલવાની. આપણે ભૂલી ગયા હોય તો એની વાત કરીએ છીએ. ચાલો હવે મૂવ કરીએ આમાં કે આમાં આ તો હજી 3 જ હતા. કોઈ વિચારતું હોય કે ભાઈ આ 3 ની બદલે માની લો કે મારી પાસે મોડર્ન સુટકેસ છે એમાં તો વળી 4 છે તો હજી 10 ગુણો ન કરાય. એના કરતાં સુટકેસનો લોક તોડી. ફાઇનલી આ જે વાત છે એ છે એરેન્જમેન્ટ. આ બધું ડિસ્કસ કરીશું આપણે. ક્રમચયમાં નેક્સ્ટ પાર્ટ છે સંચય. તો સંચય જે છે એ પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જેમાં સિલેક્શનની વાત હોય. ક્રમચય એટલે ગોઠવણી સાદી ગુજરાતીમાં, અને સંચય એટલે પસંદગી. પસંદ કરવાનું. શું પસંદ કરવાનું? એક્ઝામ્પલ લઈ કે માની લો કે આપણે 5 બોયઝ હોય અને 5 ગર્લ્સ હોય. એવું એક નાનું ગ્રુપ છે, બરાબર? 10 જણાનું, 5 બોયઝ ને 5 ગર્લ્સ. એમાંથી મારે એક નાની ટીમ બનાવી છે. એ માની લો કે ફોર એક્ઝામ્પલ 3 જણાની ટીમ બનાવી છે. તો એ 3 કેવી રીતે સિલેક્ટ કરવું? ઓલ 3 ગર્લ્સ, ઓલ 3 બોયઝ કે કોઈ ફ્રેન્ડ્સ ભેગા રાખ, એવું કંઈ નહીં. આપણે સપોઝ B1 B2 B3 B5 સુધી, G1 G2 G5 સુધી એમાંથી 3નું સિલેક્શન કરવું તો કેટલી રીતે થાય એનો આન્સર તમને આપશે આ સંચય કોમ્બિનેશન. આ તો એક નાનું એક્ઝામ્પલ છે. આમાં પણ ઓલા પત્તાની વાતો આવશે, ઘણા એવા દાખલા આવશે, મજા આવશે. અમુક લોકોને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પઝલ જેવા એક્ઝેક્ટલી કહું તો જેને કહેવાય ને ફૂડ પ્રશ્ન જેવા આમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે. ચાલો હવે મૂવ કરીએ નેક્સ્ટ. જે ચેપ્ટરનું ટાઇટલ છે આપણું દ્વિપદી પ્રમેય. ડબલ ઇંગ્લિશમાં જે આપણે બાઇનરી બાઇનોમિયલ એવું બોલીએ છીએ એ ડબલ પદ એનું એક પ્રમેય. એ વળી કેવું પ્રમેય? તો કે સપોઝ હું એમ કહું છું કે a + b નો સ્ક્વેર છે. તો આનું વિસ્તરણ તમને આવડતું જ હોય, બરોબર? a² + 2ab + b². ક્યુબ કરી નાખો તો એ આવડતું હોય. ભૂલી ગયા હોય તો યાદ કરી લેજો બધા. 4 ઘાત કરું તો કોઈ કે સ્ક્વેરનો સ્ક્વેર કરો થઈ જાય, કરેક્ટ વે છે. 5 ઘાત કરો કોઈ કે સ્ક્વેર અને ક્યુબ ને ગુણો, ઘાતનો સરવાળો થાય, થઈ જાય. 6 7 8 10 ગમે રેન્ડમલી 20 ઘાત કરી નાખો કોઈ કે હવે થોડું દુઃખ થાય. તો હવે એના માટે સિમ્પલી આવી ગમે એવી ઘાત લખવાની છૂટ છે, એનો સોલ્વ કરી દેશે આપણને દ્વિપદી પ્રમેય. એક જનરલાઇઝ ફોર્મ્યુલા આવશે કોઈ પણ ઘાત માટેનું, એનાથી તમે કોઈ પણ ઘાત માટે એને સોલ્વ કરી શકશો. દ્વિપદી પ્રમેય થોડું રિલેટેડ છે, સંચય સાથે કનેક્ટેડ છે. એના પછીનું ચેપ્ટર છે એના જેવું થોડું એમાં યુઝ થશે. ઇન્ટરેસ્ટિંગ, ઇઝી અને મજા આવે ચેપ્ટર. નેક્સ્ટ ચેપ્ટર જે દેખાય છે એ ચેપ્ટર નંબર છે એક્ઝેક્ટલી નંબર 9, શ્રેણી અને શ્રેણી. એકચ્યુઅલી આ બે કનેક્ટેડ નથી, બટ જે દ્વિપદી પ્રમેય આની હારે કનેક્ટેડ હતું સંચય સાથે. એમાં દ્વિપદી પ્રમેયમાં એક સરસ મજાનો ટ્રાયંગલ બી આવશે નંબર્સ વાળો. પઝલ્સ સોલ્વ કરવામાં બી ઇઝી પડે, ચેપ્ટર સોલ્વ કરવામાં પણ ઇઝી પડે. એ મેથેમેટિશિયને આપેલો જેનું નામ હતું પાસ્કલ્સ ટ્રાયંગલ. રાસ્કલ નહીં, પાસ્કલ. તો પાસ્કલ ટ્રાયંગલ જે છે એનાથી આપણે આ બધું સોલ્વ કરશું, મજા આવશે એમાં. બટ આપણે અત્યારે વાત કરી હતા શ્રેણી અને શ્રેણી. જેડબલઈ માટે હું કહું ને તો આ જેડબલઈ માટે બહુ કામનું ચેપ્ટર છે. જી માટે શ્રેણી અને શ્રેણી તમે થોડુંક તો ભણી ગયા છો આના વિશે. સમાંતર શ્રેણી જેને ઇંગ્લિશમાં કહેવાય એરિથમેટિક પ્રોગ્રેશન. સમગુણોત્તર શ્રેણી ઓલું ન હોય કે ભાઈ માની લો કે 1 પછી 5 4નો ગેપ હોય તો 9 પછી 13. તો આમ ગેપ ડિફરન્સ સરખો હોય, તફાવત સરખો હોય, અને આપણે શું બોલતા એપી. તો આવી બધી એપીની વાત આવશે. પછી ગુણોત્તર સરખો હોય, જીપીની વાત આવશે. આપણા સિલેબસમાં નથી પણ હજી આવે એચપી, હરક પદુરાની. એચપી એટલે હાર્મોનિક પ્રોગ્રેશન, સ્વરિત શ્રેણી, સમાંતર, સમગુણોત્તર, સ્વરિત. બટ આ આપણા કોર્સમાં નથી, એની વાતો પછી ક્યારેક જીમાં ચાલશે. અત્યારે શ્રેણી શ્રેણીમાં તમે જુઓ તો એમાં બી એકચ્યુઅલી તમે જોશો તો બહુ જ પહેલાંની આ બધી ઇન્વેન્શન થઈ ગયું છે. આ બધું તમે જુઓ તો શ્રેણી શ્રેણીની જે હું વાત કરું તમને, તો શ્રેણી શ્રેણી એપ્રોક્સ એમ સમજી લો કે 4000 યર્સ પહેલાં, એટલું પહેલાંથી આનો આઈડિયા અમુક સાયન્ટિસ્ટને કે મેથેમેટિશિયનને આવી ગયો.
એટલું જૂનું નથી ભણતા, આઈડિયા ત્યારે આવ્યો હતો, પછી એમાં ઘણું ડેવલપ થયું હોય અને છેલ્લે આપણું ચેપ્ટર નીકળ્યું હોય. બટ એની રિક્વાયરમેન્ટ બીજા અનેક ચેપ્ટરમાં પણ ખરી. ચાલો નેક્સ્ટ તમને દેખાય છે એનું નામ છે રેખા. ટાઇટલ તો કંઈક અલગ છે, કોઈકનું નામ હોય છોકરીનું એવું લાગે છે, બટ એવું કંઈ નથી એમાં. રેખા તમને ખબર છે, તમે ભૂમિતિ ભણ્યા છો, બિંદુ ને રેખા ને એવું કોને કહેવાય. તો આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ રેખા જે ચેપ્ટર છે, સારું એવું ચેપ્ટર છે. એમાં થોડાક લેન્ધી ક્વેશ્ચન છે, 4 માર્કવાળા. બ્લુ પ્રિન્ટની વાત હું કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. તો એ જે રેખા ને એ બધું આપણે ભણવાનું આવશે. તો એક્ઝેક્ટલી આ બધું ઇન્વેન્ટ થયું છે એ તમે કોર્ડિનેટ જીઓમેટ્રીમાંથી આવ્યું છે. તમે જેને ગુજરાતીમાં યામ ભૂમિતિ બોલો છો, ઓલો એક્સ અક્ષ ને વાય અક્ષ ને યામ પદ્ધતિ, ઓલું કહેવાય ને સેક્શન ફોર્મ્યુલા, વિભાજનનું સૂત્ર, એવું બધું પાછું થોડુંક જરૂર પડશે એમાં. આવા એક્સ અક્ષ ને વાય અક્ષ આ બધું આપ્યું હતું કોણે? રેને દેકાર્તે, એક મેથેમેટિશિયનનું નામ છે, બરાબર, રેને દેકાર્તે. તો કાર્તે મેથેમેટિશિયને આપેલું છે એટલે એને આપણે કાર્ટેઝિયન એવી યામ પદ્ધતિ બોલીએ છીએ. કાર્ટેઝીય ગુજરાતી. એની સરસ હિસ્ટ્રી છે. કોઈ ગૂગલ સારી વસ્તુ માટે કરતા હોય તમે ગૂગલનો યુઝ, તો એમાં રેને દેકાર્તેની હિસ્ટ્રી સર્ચ કરજો. રેને દેકાર્તે ને એની લાઈફ થોડી આમ વિચિત્ર ટાઈપની હતી. ઇન બિટવીન એને એક વખત ન્યુમોનિયા હેવી હતો, ત્યારે બેડમાં સૂતો હતો, ત્યારે છત ઉપર એક માખી દેખાય. તો એના માખીનું છતથી આમ બેડનું અંતર અને એ માખીનું એક દિવાલથી અંતર, એવા ને બધાને એક્સ અક્ષ ને વાય અક્ષ ને એવું વિચારવા માંડ્યું. આપણને તો સૂતા હોય તો કંઈક અલગ જ વિચાર આવે છે. ચાલો હવે આપણે મૂવ થઈએ નેક્સ્ટમાં. આ બધું બહુ સારી વાતો કરશું એમાં રેખા ચેપ્ટરમાં. ફિઝિક્સમાં બી થોડો યુઝ છે એનો. નેક્સ્ટ જે દેખાય છે એ છે સાંકવો. સાંકવ એટલે શંકુમાંથી વર્ડ બન્યો છે. કોન, કોન એટલે ઓલો આઈસ્ક્રીમનો કોન હોય ને એ જ. એ કોન ખાલી આઈસ્ક્રીમ એટલે બીજું વિચારતા નહીં, આઈસ્ક્રીમ કાઢી નાખો, ખાલી કોન રાખો. એ કોન એટલે શંકુ, શંકુમાંથી જનરેટ થયું. સાંકવ કોનમાંથી ઇંગ્લિશમાં કહેવાય કોનેક્સ. તો એ શું વળી એકચ્યુઅલી? તો કે માની લો ફોર એક્ઝામ્પલ મારી પાસે એક્ઝેક્ટ આવો એક શેપ છે, ડ્યુઅલ કોન, ડબલ દ્વિશંકુ. તમે ઓલું એક્ઝેક્ટ જોયું જ હોય કે આપણે જૂના જમાનાની રેતીની ઘડિયાળ આવતી, પછી ઓલું શંકર ભગવાનનું ડમરું લીધો, તો એ બધું દ્વિશંકુ છે. મારી પાસે આઈસ્ક્રીમનો ખાલી કોન હોય, મોટી છરી હોય અને છરીથી આમ ઉડાડી દેવાય. તો જે શેપ ઉપરથી જોજો 3D માંથી, એ મને જે 3D માંથી આમ શેપ મળ્યો એ શું છે? સર્કલ, વર્તુળ. ખબર છે આપણને. તો હવે છરીને થોડી હું ત્રાસી કરું, ત્રાસી કરીને કટ કરું તો આમ થોડુંક લંબગોળ શેપનું કટ થશે ઉપરથી, જેને તમે મેથ્સમાં બોલશો ઉપવલય, ઓવેલ શેપ. એને ઉપવલય કહેશું આપણે. પછી એ છરીને હજી ત્રાસી કરો તો આમ સાઈડમાંથી જ ખાલી કટકો કાઢશે. ઓલો આઈસ્ક્રીમનો ખાલી કોન હોય, આમ બટકું ભરો તો આમ કેમ યુ જેવો શેપ નીકળી જાય, એને કહેવાય પરવલય. પરવલય, ઉપવલય, હજી આવશે અતિવલય. આ છરી છે એ ઓલમોસ્ટ સીધી કરી નાખો તો એ આમ ઉપર નીચે બે સાઈડથી આમ બટકું કાઢી દે. અહીંયા યુ મળી જાય, આમાં યુ મળી જાય, તો બે ડબલ યુ મળે, એને કહેવાય અતિવલય. ઇંગ્લિશમાં કહેવાય પેરાબોલા, ઇલિપ્સ, હાઇપરબોલા, આવા બધા વર્ડ છે. કોન બોલા ના કરતા. ચાલો હવે નેક્સ્ટમાં જઈએ. સાંકવ છે ને એનું પણ જેડબલઈમાં બહુ ભૂકા કાઢી નાખ્યું વેટેજ છે, ખૂબ જ લાંબુ ચેપ્ટર ચાલશે. જી માટે આ બધા બહુ બે ચેપ્ટર બહુ હેવી યુઝવાળા. આપણી ટેક્સ્ટબુક બહુ ઓછું આપ્યું છે, બહુ લિમિટેડ છે, 20% નથી આપ્યું. ટેક્સ્ટબુકની બહારનું ઘણું એમાં જી માટે થશે. નેક્સ્ટ ઇઝી ચેપ્ટર એનો કર્યો છે મેં ત્રિપરિમાણીય ભૂમિતિ. ત્રિપરિમાણીય લાગે એટલે 3D માં વાત થશે. એક્સ અક્ષ, વાય અક્ષ ને ત્રીજો આમ ઝેડ અક્ષ. તમે રૂમનો ખૂણો દઈ લો, તમે બેઠા છો એ રૂમમાં કોર્નર જોજો તો કોર્નરમાં તમને આમ 3 દેખાશે, એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ. એટલે 3D માં આપણે બેઠા છીએ રૂમમાં. સ્પેસ સાયન્સ, રોકેટ સાયન્સ એ બધામાંનો યુઝ થોડો ઘણો હોય. એટલે આમાં થર્ડ એક કોર્ડિનેટ આવે. એક્સ યામ ને વાય યામ લખતા હોય તો ઝેડ યામ આવે. મધ્ય બિંદુના યામ કોઈ લખતું હોય x1 + x2/2, y1 + y2/2, ત્રીજું આવે z1 + z2/2. કાંઈ ખાસ નથી. જૂના ફોર્મ્યુલામાં ત્રીજું નાખી દેવાય, થર્ડ યામ એડ થાય. નાનકડું ચેપ્ટર છે પણ તોય 12th માં યુઝફુલ છે. 12th માં આના જેવું પાછળનો સેકન્ડ પાર્ટ આવશે. 12th માં જો ઓલો સબલ વિધેયનો સેકન્ડ પાર્ટ છે, પછી આ સુરેખ અસમતાનો સેકન્ડ પાર્ટ છે, પછી આજે ડિસ્કસ થાય છે એનો સેકન્ડ પાર્ટ છે, લક્ષ વિકલનના તો ઘણા બધા પાર્ટ છે, સંભાવનાનો પણ પાછો એનું ઇનામ વાળું ચેપ્ટર રિપીટ થશે. 12th માં ઘણું આ યુઝફુલ હોય 11th. ચાલો હવે નેક્સ્ટ ટાઇટલ બહુ જ કામનું. આમાં જેમ ત્રિકોણમિતિ હતું હેવી યુઝ, એવું જ એનાથી પણ વધારે યુઝ લક્ષ અને વિકલન. આખી અનુક્રમણિકામાં પહેલો નંબર હાયર સ્ટડીઝમાં. 12મું ધોરણ, કોલેજ, ગમે એન્જિનિયરિંગની બ્રાન્ચ, ગમે બીએસસી, એમએસસી, બધે તમારો લાઈફ ટાઈમ ટીચર નહીં મૂકે લક્ષ અને વિકલન. લક્ષ એટલે નાવાનું સાબુ નહીં, લક્ષ એટલે લિમિટ.
લિમિટ શું છે? એક નાની એવી પઝલ આપું તમને, નેક્સ્ટ લેક્ચરમાં હું આન્સર આપીશ. તમારે વિચારવાનું. આપણે નાના હતા ત્યારથી એક સ્ટોરી સાંભળીએ છીએ. કોની? સસલાની અને કાચબાની. કે એ બે રેસ લગાવી, સસલો એ ફોર્મમાં આવી ગયો, વચ્ચે એને બ્રેક મારી દીધી કે આપણે તો જીતી જશે. એમાં કાચબો ફાવી ગયો. તો આ સ્ટોરીનું એક પઝલ બનાવું છું કે સપોઝ એક 2 કિલોમીટરની રેસ છે. 2 કિલોમીટરની રેસમાંથી પહેલું 1 કિલોમીટર સસલો 5 જ મિનિટમાં કાપી લે છે, ફટાફટ. પછી સસલો કહેવા આરામ કરો. તો નેક્સ્ટ એટલા જ ટાઈમમાં એ એનું અડધું ડિસ્ટન્સ કવર કરે છે. મતલબ પહેલી 5 મિનિટમાં 1 કિલોમીટર, પછીની 5 મિનિટમાં અડધો કિલોમીટર, પછીની 5 મિનિટમાં 0.25 કિલોમીટર. એમ ગણતા જઈએ. મારે 2 કિલોમીટરની રેસ કમ્પ્લીટ કરવી છે. અડધું કરતું જવાનું દર 5 મિનિટે. અને કેટલી મિનિટ કે કેટલી કલાક થશે એ મારો પ્રશ્ન છે. એ વિચારીને તમારે નેક્સ્ટ લેક્ચરમાં મને કહેવાનું છે. અત્યારે આપણે મૂવ કરીએ એ લક્ષ અને વિકલન જે બે કનેક્ટેડ વસ્તુ છે. કેલ્ક્યુલસ કહેવાય, ગુજરાતીમાં કલન શાસ્ત્ર કહેવાય. અહીંથી મેથ્સની એક સ્પેશિયલ બ્રાન્ચ સ્ટાર્ટ થાય છે. 12મું ધોરણની અડધી ટેક્સ્ટ બુક આ બે શબ્દો ઉપર છે. જેટલું યુઝ હશે વિચારી લો. વિકલન જે શબ્દ છે એ તમે કદાચ સાંભળ્યો હશે. અમુક લોકોએ વિકલન, સંકલન. ફિઝિક્સમાં બી હેવી યુઝ આવશે. ફિઝિક્સના સર પણ પહેલાં તમને આ જ કરાવશે, કારણ કે ફિઝિક્સમાં મેથ્સની વસ્તુ પહેલાં આવશે. આપણે તો વાર છે કરવાની અત્યારે, પણ આપણે સ્ટાર્ટિંગ જ આમાં આવશે. વિકલન એટલે એમ કહી શકાય કે ભાઈ ચેન્જ ઓફ રેટ, બદલવાનો દર. ઘણી બધી જગ્યાએ યુઝ છે. મિશન મંગલ તમે જોયું જ છે બધાએ. મિશન મંગલમાં જે આ બધું પોસિબલ બન્યું છે એ ફિઝિક્સ ને મેથ્સ વગર પોસિબલ જ નથી. એમાં આ વિકલન ન આવડતું હોત તો કંઈ થતો જ નહીં. ડિટેલ આપણે નથી અત્યારે કંઈ મોકલવું ક્યાં. નેક્સ્ટ ગાણિતીય તર્ક. આમાં આપણે એક એરો કરવાનો પાછો રહી ગયો. આ 1, 2, 3, 4 બહુ નાનકડા ને બહુ સહેલા ચેપ્ટર. ગાણિતીય તર્ક એક માર્કના બધા. આમ લાગશે જ નહીં કે મેથ્સનું ચેપ્ટર હોય. ગુજરાતી શબ્દો જ એવા લાગશે. વાક્યો આવશે કે નીચેનું વાક્ય વિધાન છે કે નહીં. એ શું વિધાન ને વાક્ય? એક વાક્ય હું બોલું કે હું એમ કહું કે વિરાટ કોહલી એક ક્રિકેટર છે. ખબર જ છે આપણે. સાચું છે, શ્યોરલી પરફેક્ટ સાચું છે, એટલે એ વિધાન કહેવાય. રણબીર કપૂર ક્રિકેટર છે, કોઈ કે નથી, પણ વિધાન છે. એવું કેમ? શ્યોરલી સાચું અથવા શ્યોરલી ખોટું, તો એને વિધાન કહેવાય. બે વિધાન છે. વિરાટ કોહલી ક્રિકેટર છે, રણબીર કપૂર ક્રિકેટર છે, ભલે ખોટું. હું કહું તે ક્રિકેટર છે, તે કોણ? તો એ વિધાન નથી. સાચું પડે ને ખોટું પડે, તેમાં જે ફિટ કરો એટલે એ વિધાન નથી. આવી બધી વાતો કરશે અને આવી બધું શરૂઆતમાં પહેલું એક સ્વાધ્યાય મેં બતાવી દીધું. આવું જ પહેલું સ્વાધ્યાય છે. એ છે ગાણિતીય તર્ક. સાવ સહેલું છે. મેથેમેટિકલ રિઝનિંગ જેવું કાંઈ નથી એમાં. નાનું સિમ્પલ એક માર્કનું બધું આવશે. 15મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર તમે ભણી ગયા છો. મધ્યસ્થ, બહુલક. હજી આગળ લઈ જાઓ. હજી એમાં પ્રમાણિત વિચલન એવા નવા શબ્દો ઉમેરો. એટલે એનો સેકન્ડ પાર્ટ તમે આગળ ભણ્યા છો એનો આંકડાશાસ્ત્ર. આમાં ડિસ્કસ કરવાનું છે. ઘણો બધો ડેટા એનાલિસિસ હોય. એના ઉપરથી તમને આંકડાશાસ્ત્ર જે છે એની એક્ઝેક્ટલી માહિતી મળે. કે કોઈ બે બેટ્સમેન હોય, ક્રિકેટમાં 2 બેટ્સમેનના રનનો આપ્યું છે કે રણજી ટ્રોફીમાં છેલ્લા 10 મેચથી આવું પરફોર્મન્સ છે, આ બેમાંથી કોનું સિલેક્શન કરવું. કોઈ કે ટોટલ વધારે કર્યા હોય એને, એવું ના હોય. કન્સિસ્ટન્સી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બરાબર? ક્યારેક 200 રન કરે ક્યારેક 0માં આઉટ થાય, ના હાલે. ભલે 200 એકેવાર નો કર્યા હોય, કન્સિસ્ટન્સી બેસ્ટ હોય તો એ વધારે બેટર પ્લેયર છે. એટલે એક્ઝામ્પલ લઉં છું આ તો જસ્ટ. બટ એવી બધી વાતો આનાથી કમ્પેરિઝન થશે આંકડાશાસ્ત્રથી. અને એમાં તમે આ ચેપ્ટરમાં આવા ક્વેશ્ચન્સ પણ ડિસ્કસ કરશો. સારું ચેપ્ટર છે, સહેલું છે, ઓછું છે. શેમ્પૂની કોઈ પ્રોડક્ટ હોય, માની લો કે કોઈ ડવ શેમ્પૂ છે, ડવ શેમ્પૂ વાળા 3 પ્રોડક્ટ બનાવતા હોય, એન્ટી હેર ફોલ ને, નેચરલ હેર ને, સાઇન હેર ને, ભલે કંઈ થાય કંઈ નહીં, પણ એ બધા 3 ટાઈપની બોટલ હોય એની પાસે, તો એ ત્રણેયનું પહેલાં માર્કેટિંગ સેલ્સ વાળા ડિસાઇડ કરે કે આનો સર્વે કરે કે કયું વધારે પડતું માર્કેટમાં ડિમાન્ડમાં છે, કોનું આપણે પ્રોડક્શન વધારવું. એ બધું ડિસાઇડ કરવા માટે આંકડાશાસ્ત્ર જોઈએ. એમનું મેન્યુફેક્ચરિંગ થઈ જાય લાખો યુનિટ્સનું. ચાલો, એ તો આપણું કામ નથી. આપણે તો નાના દાખલા ગણવાના છે. એમાં નેક્સ્ટ છે સંભાવના. જાણીતું ટાઇટલ, આપણને ખબર જ છે. એ સિક્કો ઉછાળ્યો ને, એ પાસો ફેંકો ને, એવા બધા દાખલા ગણવાના. એ પત્તા રહીમાં એવું જ કરવાનું, ગેમ જ રમવાની. સહેલું છે. સંભાવના 12મા ધોરણમાં પાછું આવશે એટલે થોડું આ જે છે એ બધું ત્યાં કનેક્ટ થશે. જીમાં પણ આવતું જ હોય. એટલે વધારે પડતા જીમાં યુઝફુલ ચેપ્ટર્સ આ રાઇટમાં કર્યા એ ઓલ ઓવર બધે યુઝફુલ ચેપ્ટર્સ છે. સંભાવના તમે ઓલું જેમ કે એમ કહો કે ભાઈ મેં પાસો ફેંકો અને મને યુગ્મ સંખ્યા મળે. યુગ્મ એટલે બગડો, ચોગડો, 6, આ બધા તમે જે મળ્યા, કેટલા ડિજિટ મળ્યા મને? એવા 3.
તો એની સંભાવના કેટલી? તો એવા 3 સંખ્યા અંશમાં મૂકવાની, ટોટલ આઉટકમ, ટોટલ પોસિબલ છેદમાં મૂકવાનું. તમને આવડે જ છે, 3/6 એટલે 1/2, 50%. રેડી? આવું બધું ગણશું ત્યારે. બ્લુ પ્રિન્ટ પણ બાકી છે, એ પણ ડિસ્કસ થશે. અને બાકી તો હું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં શ્યોરલી સ્ટાર્ટ કરી દઈશ. ઇન્ટ્રોડક્શન આટલું ઘણું થઈ ગયું, સફિશિયન્ટ છે. તો આજના પૂરતું. જય સ્વામિનારાયણ.